Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું તેની ચર્ચા કરવાના છીએ. આગળના લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્ર શું છે એની આપણે ચર્ચા કરેલી હતી. જો આગળનો લેક્ચર જોયેલો ન હોય તો સૌપ્રથમ દ્રવ્યમાન કેન્દ્રનો એ આગળનો લેક્ચર જોઈ અને ત્યારબાદ આ લેક્ચર જોવો. તો આજના લેક્ચરની અંદર ખૂબ જ સરળ એવી વાત કરવાના છીએ કે કેટલાક પદાર્થો એવા છે કે જેમાં દળ સમાન રીતે વિતરિત થયેલું છે. તો આવા પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું. દળનું સમાન વિતરણ ધરાવતા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર. દાખલા તરીકે પેલા આજે જે આપણે ભણવાના છીએ એ કન્સેપ્ટને થોડો એવો જોઈ લઈએ. માની લઈએ કે આ એક સળિયો છે. આ સળિયાની લંબાઈ L જેટલી છે. સળિયાનું દળ બધે જ એક સરખું છે અને સળિયાનું કુલ દળ m છે. તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? કદાચ તમે આનો આન્સર આપશો કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ વચ્ચે કેટલા અંતરે? L/2 જેટલા અંતરે હોય. ઓકે, જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે માની લઈએ કે આ એક રિંગ છે. આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર, તો ફરીથી તમે કહેશો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઉપર હોય. માની લઈએ કે આ એક આખી ડિસ્ક છે, તકતી છે, અને તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની વાત આવે તો તરત તમે કહેશો તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. પરંતુ જો હવે એવો ક્વેશ્ચન આવે કે આ અર્ધવર્તુળાકાર રિંગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો જો આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો કેવી રીતે શોધવું? અથવા તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક અર્ધવર્તુળાકાર તકતી છે, આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે, તો આ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? જો આ ક્વેશ્ચનનો જવાબ જોતો હોય તો એ કેવી રીતે મળે? તો આવા જો ક્વેશ્ચનના આપણે જવાબ ગોતવા હોય અને લે કે આવા આકારનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે, અથવા તો આ એક સળિયો છે કે જે સળિયામાં દળ એક સરખું નથી. જેમ નજીક આવો એમ દળ ઓછું છે, આગળ જાઓ એમ દળ વધતું જાય છે. તો આવા સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? જો આવા કેટલાક પ્રશ્નનો તમને જવાબ આવડતો હોય તો તમારા માટે આ લેક્ચરની અંદર કંઈ નવું નથી. પરંતુ જો તમને આવા ક્વેશ્ચનનું, આવા પ્રકારના પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર શોધતા ના આવડતું હોય તો આજના લેક્ચરમાં તમને આવા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર શોધતા ચોક્કસ આવડી જશે. તો હવે આપણે ધીમે ધીમે ક્વેશ્ચનની શરૂઆત કરશું. પહેલા ક્વેશ્ચનની અંદર થોડો એ કન્સેપ્ટ શા માટે લગાડવો એ જોઈશું અને ત્યાર પછી એ કન્સેપ્ટ ઉપરના ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. હવે આજના લેક્ચરનો પહેલો ક્વેશ્ચન છે, સમાન દળ વિતરણ ધરાવતા m દળના અને L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ ક્વેશ્ચનનો
જવાબ જો આપણે વિચારીએ તો આન્સર આપણને ખબર જ છે એ ક્યાં આવશે L/2 અડધી લંબાઈએ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય પણ આ દ્રવ્યમાન કેન્દ્ર અડધી લંબાઈએ શા માટે છે અને આ જે આપણે સાબિત કરવાના છીએ એના ઉપરથી આપણને બીજા નવા ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરતા આવડશે તો સૌથી પહેલા આપણે આ સળિયા માટેની જો વાત કરીએ તો માની લઈએ કે આ એક સળિયો છે પહેલા આપણે થોડોક એવો કન્સેપ્ટ ને વિચારી લઈએ માની લઈએ કે આ એક સળિયો છે સળિયાની લંબાઈ છે L જેટલી આ L લંબાઈના સળિયાને આપણે x અક્ષ ઉપર રાખેલો છે તો અહીંયા x બરાબર 0 થી x બરાબર L સુધી સળિયો વિતરિત થયેલો છે જો તમે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર વિચારશો તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે x અક્ષ ઉપર જ છે તો અહીંયા આપણે લખશું xcm m1x1 m2x2 up to mnxn divide by m1 m2 up to mn પરંતુ આ સૂત્રનો ઉપયોગ ક્યારે થઈ શકશે તો જ્યારે તમને જુદા જુદા કણો આપેલા હોય જુદા જુદા પદાર્થો આપેલા હોય અને એનું દળ શોધવાની વાત આવે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો શું આ સૂત્રનો ઉપયોગ સીધે સીધો સળિયા માટે થઈ શકશે નહીં થઈ શકે તો આ સળિયા માટે જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એ કેવી રીતે શોધવું તો એના માટે અહીંયા ફરીથી આપણે એક નવો કન્સેપ્ટ વિચારવો પડશે અને એની અંદર આ જે સળિયો છે એ સળિયાને એકદમ નાના નાના પાર્ટમાં વિભાજિત કરી નાખશું પહેલો પાર્ટ માની લઈએ આટલો છે એના પછીનો પાર્ટ ફરી પાછો આટલો આવશે એના પછીનો પાર્ટ ફરીથી આટલો આવશે તો આવા નાના નાના કેટલા બધા પાર્ટમાં આ સળિયાને વિભાજિત કરી નાખીએ તો આ એક જે નાનકડો પાર્ટ છે એની લંબાઈને હું લઉં છું dx જેટલી આ લંબાઈ કેટલી લઉં છું dx જેટલી અને dx લંબાઈનું દળ dm જેટલું લઉં છું મતલબ આ આખો જે સળિયો છે એ dm લંબાઈ dm દળના કેટલા બધા ભાગોથી બનેલો છે માની લઈએ કે પહેલો જે ભાગ છે એનું અંતર હું લઈ લઉં છું x1 બીજા ભાગનું અંતર x2 એવી રીતે જેટલા પણ ભાગ છે બધાનું અંતર વ્યાખ્યાયિત કરી લઉં છું તો હવે આ સૂત્ર કેવી રીતે લખાય xcm dm x1 dm x2 up to dm xn અને ડિવાઇડ બાય શું આવશે dm 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 અચ્છા આ પદને જો તમે આજે વિચારશો તો આને આવી રીતે પણ લખાય x1 dm x2 dm up to xn dm divide by dm dm up to dm આ પદને જો તમે હજી વિચારશો તો અહીંયા આપણે શું કરેલું છે dm જેવા જે નાના નાના ટુકડા હતા એ બધા ટુકડાને તમે ભેગા કરી અને એક આખો સળિયો વિચારેલો છે મતલબ ફરીથી રિપીટ કરું છું આખો જે સળિયો છે એ કેનો બનેલો આપણે વિચારેલો છે dm જેટલા નાના ટુકડાનો અને જો આ સળિયો dm જેટલા નાના ટુકડાનો બનેલો હોય ને આવા dm ટુકડાને તમે ભેગા કરતા જાવ તો એ શું આપશે તો એ આખો સળિયો આપશે આનો મતલબ એવો થાય કે અહીંયા મારે જો x1 dm x2 dm એવા બધા પદને ભેગા કરવા હોય તો હું શું કરીશ એનું સંકલન કરીશ અને સંકલન શું આપશે x dm અને છેદમાં dm 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 આ બધાનો સરવાળો એટલે છેદમાં શું આવશે સંકલનમાં dm તો આ આપણને સૂત્ર મળશે xcm નું આ એક જ સૂત્ર ઉપરથી આજના લેક્ચરના તમામ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છીએ તો આ સૂત્ર એ યાદ રાખવું xcm સંકલનમાં xdm ડિવાઇડ બાય સંકલનમાં dm ક્લિયર છે તો આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે તમામ ક્વેશ્ચન્સ કરશું ચલો તો સૌથી પહેલા શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનની સમાન દળ વિતરણ ધરાવતા m દળના સળિયાને L લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો ફરીથી હું અહીંયા એ જ આકૃતિ લઉં છું માની લઈએ કે આ એક સળિયો છે
જેનું દળ સમાન રીતે વિતરિત થયેલું છે. સળિયાની લંબાઈ કેટલી છે? l જેટલી. તો અહીંયા આવશે x બરાબર 0, અહીંયા આવશે x બરાબર l. આ સળિયામાં હું એક નાનકડો ખંડ લઉં છું, ખૂબ જ નાનો ભાગ, જેની લંબાઈ કેટલી છે? dx જેટલી, અને આ કેટલા અંતરે છે? 0 થી x જેટલા અંતરે. આનો મતલબ કે અહીંયા મારે ફરીથી વ્યાખ્યાયિત કરવું પડશે કે x અંતરે dx લંબાઈના કદખંડનું દળ અથવા રેખાખંડનું દળ. એક પરિમાણમાં વિચારો તો એમાં રેખાખંડ આવશે. dx લંબાઈનું લંબાઈના, ચલો અહીંયા હું લખી નાખું છું સળિયાનું દળ. ઓકે, એટલે કદખંડમાં કન્ફ્યુઝન ન રહે. dx લંબાઈના સળિયાનું દળ dm હોય તો અહીંયા હવે મારે dm વ્યાખ્યાયિત કરવું છે. dm વ્યાખ્યાયિત કરવા માટે હું અહીંયા લખીશ કે સળિયાની લંબાઈ કેપિટલ L અને સળિયાનું કુલ દળ છે કેપિટલ M. તો આના ઉપરથી આવશે સળિયાની સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ, જેને આપણે કહેશું રેખીય દળ ઘનતા લેમ્ડા. તો લેમ્ડા બરાબર સૂત્ર આવશે m/l. ફરીથી એક નવો કન્સેપ્ટ છે, રેખીય દળ ઘનતા લેમ્ડા. તો લેમ્ડા બરાબર આવશે m/l. આનો મતલબ એવો થાય કે એકમ લંબાઈનું દળ m છે. એકમ લંબાઈનું દળ m. તો આને આપણે એવી રીતે પણ વિચારી શકીએ કે જો હું એક એકમ લંબાઈ લઉં તો એક એકમ લંબાઈમાં દળ કેટલું મળશે? લેમ્ડા * 1 અથવા 1 લેમ્ડા જેટલું. જો 2 એકમ લંબાઈ લઉં તો એમાં દળ કેટલું મળશે? 2 લેમ્ડા. 3 એકમ લંબાઈ લઉં તો એમાં દળ કેટલું મળશે? 3 લેમ્ડા. આની બદલે જો હું dx લંબાઈ લઉં તો dx લંબાઈનું દળ dm કેટલું મળશે? લેમ્ડા * dx. કહી શકાય આવું? dx લંબાઈનું દળ કેટલું મળશે? લેમ્ડા * dx. અથવા તમે એવી રીતે વિચારો કે લેમ્ડા m/l. તો જો લંબાઈને dl કરવામાં આવે તો દળ કેટલું થાય? dm. લંબાઈ dl અથવા dx વિચારીએ તો દળ dm થાય. તો આના માટે ફરીથી આપણને સૂત્ર મળશે dm શું આવશે? dm લેમ્ડા * dx. હવે આ dm જે છે, dm લેમ્ડા * dx, આ સૂત્રને આપણે આની અંદર કિંમત મૂકશું. તો અહીંયા આપણે લખશું સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર જો x cm હોય તો x cm સંકલનમાં x dm ડિવાઇડ બાય સંકલનમાં dm. તો સંકલનમાં x dm, dm નું સૂત્ર છે dm લેમ્ડા * dx. તો હું અહીંયા લખીશ x લેમ્ડા dx ડિવાઇડ બાય સંકલનમાં dm. ફરીથી આ સૂત્રની અંદર આપણે જો લેમ્ડાની કિંમત મૂકીએ તો લેમ્ડા આવશે m/l, અથવા લેમ્ડા અચળ છે, સંકલનની બહાર કાઢો તો લેમ્ડા સંકલનમાં x dx ડિવાઇડ બાય સંકલનમાં dm. x dx, dx એ શું છે? સળિયાનો એક નાનકડો ભાગ. આ ક્યાંથી શરૂ થયો? x બરાબર 0 થી અને ક્યાં સુધી છે? x બરાબર l સુધી. આનો મતલબ કે અહીંયા જ્યાં સંકલન x સાપેક્ષે છે ત્યાં આપણે લિમિટ શું લખશું? 0 થી l. ચાલો, ક્લિયર છે? તો અહીંયા આપણને ફરીથી મળશે લેમ્ડાની હું કિંમત મૂકી દઉં છું. તો લેમ્ડા બરાબર શું છે? કેપિટલ m/l. x dx નું સંકલન આવશે x²/2 0 થી l ડિવાઇડ બાય dm નું સંકલન. dm એટલે એક નાનકડો ભાગ છે. dx નું દળ આપણે કેટલું લીધું છે? dm. તો આવા dm તમે ભેગા કરશો તો એ શું મળશે? સળિયાનું કુલ દળ. તો dm નું સંકલન શું આવશે? કેપિટલ m. તો અહીંયા ફરીથી બંને કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 1/l. x² માં આપણે લિમિટ મૂકી દે l²/2 -0. એક l કેન્સલ થઈ જશે તો x cm આપણને મળશે
xgm = L/2. ચલો ક્લિયર છે? જો કે આ જવાબ તમે ડાયરેક્ટ પણ કહી શકતા હતા કે જો સળિયાનું રેખીય દળ વિતરણ સમાન દળ વિતરણ ધરાવતો હોય તો આવા સળિયા માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર અડધી લંબાઈએ જ હોય, પરંતુ આ તેના માટેનો જે બેઝિક કન્સેપ્ટ હતો કે જેનો ઉપયોગ કરીને આપણે આગળ ઉપર ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ, તો આ એના માટેની જસ્ટ એક પ્રેક્ટિસ હતી. આ પરિણામ પણ યાદ રાખશું અને સાબિત કરતા પણ આવડવું જોઈએ, કેમ કે જ્યારે કેટલાક શેપ એવા હશે કે જે શેપમાં તમને ખબર નથી અને આવા શેપનું જો તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હોય તો એના માટે આપણે આ જ રીતનો ઉપયોગ કરી અને દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકીએ. હવે ફરીથી સળિયા માટે જ એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એવો ક્વેશ્ચન આપેલો છે, L લંબાઈના સળિયાની રેખીય દળ ઘનતા લેમ્બડા બરાબર 2x અનુસાર બદલાય છે જો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. સૌથી પહેલા તો આપણે અહીંયા ક્વેશ્ચન સમજવો પડશે. તમને અહીંયા આપેલું છે સળિયાની રેખીય ઘનતા લેમ્બડા બરાબર 2x અનુસાર બદલાય છે. જો પહેલા ક્વેશ્ચનની જો તમે વાત કરશો તો એની અંદર તમે શું લીધેલું હતું કે જે સળિયો છે એ સળિયાની રેખીય ઘનતા અચળ છે. રેખીય ઘનતા અચળ છે એનો મતલબ શું થાય? અહીંયા એ વાતને ફરીથી એક વખત હું ક્લિયર કરું છું. માની લઈએ કે આ સળિયાનું પહેલા 1 સેન્ટીમીટર નું દળ લીધું, પહેલા 1 સેન્ટીમીટર માં એનું દળ આપણને મળ્યું 10 ગ્રામ, તો બીજું 1 સેન્ટીમીટર નું પાછું તમે દળ લ્યો તો એની અંદર પણ દળ તમને કેટલું મળે? 10 ગ્રામ. ત્રીજું સેન્ટીમીટર લ્યો, ફરીથી 1 સેન્ટીમીટર, એનું દળ પણ કેટલું મળશે? 10 ગ્રામ. કોઈ પણ 1 સેન્ટીમીટર લેશો તો એનું દળ તમને કેટલું મળવું જોઈએ? અચળ દળ મળવું જોઈએ. તો આને રેખીય દળ ઘનતા અચળ છે તેવું કહેવાય. પણ તમને આ ક્વેશ્ચન ની અંદર જે આપેલું છે એ કંઈક એવું આપેલું છે કે માની લે કે આ એક સળિયો છે, આ સળિયાને હું 1 સેન્ટીમીટર ના નાના પાર્ટમાં ડિવાઈડ કરું છું, બરાબર? તો જો પહેલા 1 સેન્ટીમીટર નું દળ માની લઈએ કે મને 10 ગ્રામ મળે છે, તો બીજા 1 સેન્ટીમીટર નું દળ મને 10 કરતા બમણું એટલે કે 20 ગ્રામ મળશે. અહીંયા 2x છે, મતલબ દળ સીધું ડબલ થાય છે. ત્રીજા સેન્ટીમીટર નું દળ ફરીથી 20 ગ્રામ છે, તો એનું પાછું દળ વધતું જશે. મતલબ 10 ગ્રામ, 20 ગ્રામ, 40 ગ્રામ, 80 ગ્રામ એવી રીતે દળ વધતું જાય છે. તો આવા સળિયા માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય એ આપણે શોધવાનું છે. ચલો તો સૌથી પહેલા તમને આ જે સળિયાનો ક્વેશ્ચનનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે સૌથી પહેલી વાત તો અહીંયા એ ફાઇનલ છે કે આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે એ દ્રવ્યમાન કેન્દ્ર એ ક્યારેય પણ સળિયાની વચ્ચે આવશે નહીં. જો તમને દળ ઘનતા આપેલી હોય કે દળ ઘનતા લેમ્બડા બરાબર અંતર પ્રમાણે બદલાય છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર સળિયાના ભૌમિતિક કેન્દ્ર પર હોઈ શકે નહીં. આ સ્થિતિમાં હવે આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધશું. તો આપણે જે સૂત્ર લીધેલું છે એ જ સૂત્ર ઉપરથી શરૂઆત કરશું. તો અહીંયા સૌથી પહેલા તો તમને આપેલું છે સળિયાની રેખીય દળ ઘનતા. સળિયાની રેખીય દળ ઘનતા કેટલી છે? લેમ્બડા. અને લેમ્બડા બરાબર તમને શું આપેલું છે? 2x. સળિયાની લંબાઈ કેટલી લઈએ છીએ? ધારો કે L જેટલી. તો ફરીથી અહીંયા હું એક સળિયો લઈશ.
સળિયાની લંબાઈ કેટલી છે? l જેટલી. x અક્ષ ઉપર હું વિચારું છું તો અહીંયા આવશે x બરાબર 0. બીજા છેડે સળિયાની લંબાઈ આવશે x બરાબર l. અહીંયા મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે રીત આપણી એની જ રહેશે. સૌથી પહેલા હું સળિયાનો એક નાનકડો ભાગ લઈશ. કેટલી લંબાઈનો? dx લંબાઈનો. કેટલા અંતરે? સળિયાથી x જેટલા અંતરે. આનું દળ કેટલું લેવાનું? dm લેવાનું. ચલો ક્લિયર છે? તો અહીંયા હું ફરીથી લઈશ કે સળિયાના એક છેડાથી x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો. x અંતરે dx લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ છે તો dx નું દળ કેટલું થશે? dm જેટલું. dx નું દળ dm જેટલું હોય તો અહીંયા લખાય dm બરાબર લેમ્બડા ઇન્ટુ dx. આપણે આગળ ઉપર પણ વાત કરી લીધી છે. dm બરાબર લેમ્બડા ઇન્ટુ dx. રેખીય દળ ઘનતા dm દળ dm હોય તો રેખીય દળ ઘનતા લેમ્બડા હોય તો આવશે dm બરાબર લેમ્બડા ઇન્ટુ dx. હવે આપણું મૂળ સૂત્ર વિચારીએ કે જ્યાંથી આપણે શરૂઆત કરવાની છે તો એ સૂત્ર હતું દ્રવ્યમાન કેન્દ્રનું xcm સંકલનમાં xdm ડિવાઇડ બાય સંકલનમાં dm. સંકલનમાં xdm ડિવાઇડ બાય સંકલનમાં dm. તો અહીંયા આપણે હવે કિંમત મૂકતા જઈશું. dm નું સંકલન છે લેમ્બડા dm ની કિંમત છે લેમ્બડા dx તો હું અહીંયા મૂકીશ x લેમ્બડા dx ડિવાઇડ બાય સંકલનમાં લેમ્બડા dx. આ બંને જગ્યાએ x સાપેક્ષે સંકલન છે. x ની કિંમત 0 થી l સુધીની બદલાય છે એટલે બંનેમાં હું લિમિટ મૂકીશ 0 થી l. ત્યારબાદ આપણને લેમ્બડાનું મૂલ્ય પણ આપેલું છે. હવે લેમ્બડા અચળ નથી. જો લેમ્બડા અચળ હોય તો એ સંકલનની બહાર આવે. અહીંયા તમને લેમ્બડા આપેલું છે 2x જેટલું. તો ફરીથી આની અંદર લેમ્બડાની આપણે કિંમત મૂકશું એટલે અહીંયા આવશે is equal to સંકલનમાં x into લેમ્બડા 2x dx લિમિટ આવશે 0 થી કેપિટલ L ડિવાઇડ બાય સંકલનમાં x લેમ્બડા dx મતલબ 2x dx લિમિટ 0 થી કેપિટલ L is equal to બે સંકલનની બહાર આવશે. સંકલનમાં વધશે x સ્ક્વેર dx 0 થી L ડિવાઇડ બાય ફરીથી બે સંકલનની બહાર આવશે x dx અને સંકલનની લિમિટ આવશે 0 થી L. બે બંને કેન્સલ થઈ જશે તો હવે અહીંયા પરિણામ મળશે x સ્ક્વેર dx નું સંકલન x સ્ક્વેર dx નું સંકલન આવે x ક્યુબ બાય 3 0 થી L ડિવાઇડ બાય x dx નું સંકલન આવશે x સ્ક્વેર બાય 2 0 થી L is equal to 3 અને 2 ને આપણે અચળ કાઢી લે તો અચળ છે 12 આવશે 1/3 1/2 અહીંયા વધશે x ક્યુબ એની લિમિટ મૂકીએ તો આવશે l ક્યુબ માઈનસ 0 અને અહીંયા આવશે l સ્ક્વેર માઈનસ 0. l સ્ક્વેર બંનેમાંથી કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે 2l/3 લંબાઈએ xcm. સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર 2l/3 લંબાઈએ હોય. મતલબ આ ક્વેશ્ચન દ્વારા હું તમને માત્ર એટલું કહેવા માંગુ છું કે જો દળ ઘનતા અચળ આપેલી હોય તો અને તો જ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેની લંબાઈ કરતા અડધી લંબાઈએ હશે. જો દળ ઘનતા અચળ ના હોય અથવા કંઈક આકાર છે એ સમમિત નથી, બંને બાજુએ સમમિત નથી, બધી દિશામાં સમમિત રચના નથી તો એવી રચના માટે પણ દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું પડશે અને જેના માટેનું સૂત્ર આવશે x dx સંકલનમાં x dm ડિવાઇડ બાય સંકલનમાં dm. હવે એક અર્ધવર્તુળાકાર તાર માટે દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધીએ તો અર્ધવર્તુળાકાર તાર માટે ફરીથી આપણે લઈએ
r ત્રિજ્યાના અને રેખીય દળ ઘનતા લેમ્ડા ધરાવતા અર્ધવર્તુળાકાર તારનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. r ત્રિજ્યાના અને રેખીય દળ ઘનતા લેમ્ડા ધરાવતા અર્ધવર્તુળાકાર તારનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો અહીંયા તમને ત્રિજ્યા આપેલી છે કેપિટલ R જેટલી, રેખીય દળ ઘનતા તમને લેમ્ડા આપેલું છે અને અર્ધવર્તુળાકાર તાર છે. તો જો આ ક્વેશ્ચન નો આપણે જવાબ લખવો હોય તો એ જવાબ આવશે 2π/r. જવાબ આવશે 2r/π. આન્સર આવશે 2r/π. અને આ જવાબ તમારે આમ પણ યાદ રાખવાનો છે જે આગળ ઉપર તમને બીજા ક્વેશ્ચન ની અંદર પણ ઉપયોગમાં આવશે. તો જો તમને પૂછેલું હોય કે અર્ધવર્તુળાકાર તારનું દ્રવ્યમાન કેન્દ્ર, તો અર્ધવર્તુળાકાર તારનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્રથી કેટલી ઊંચાઈએ હોય? 2r/π જેટલી ઊંચાઈએ હોય. હવે આપણે આ જ વાતને અત્યારે સાબિત કરીએ. માની લે કે આ એક અર્ધવર્તુળાકાર તાર છે અને આ તારનું કેન્દ્ર ત્રિજ્યા આપણને આપેલી છે r જેટલી. હવે આ તાર માટેનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે રેખીય દળ ઘનતા તમને આપેલી છે લેમ્ડા, ત્રિજ્યા કેપિટલ R અને તારનું દળ ધારો કે કેપિટલ M છે. તો અહીંયા સૌથી પહેલી વાત તો એ આવશે કે તમને રેખીય દળ ઘનતા અચળ આપેલી છે. જો રેખીય દળ ઘનતા અચળ આપેલી હોય તો સૌથી પહેલા આપણે એની રેખીય દળ ઘનતા વ્યાખ્યાયિત કરી શકીએ. તો લખશું રેખીય દળ ઘનતા બરાબર લેમ્ડા અને લેમ્ડા એ આવશે m/l. તો આ સળિયાનું કુલ દળ m અને તારની લંબાઈ, આ જે અર્ધવર્તુળાકાર તાર આપ્યો છે એ જો આખું વર્તુળ પૂરું હોત, મતલબ આખું વર્તુળ હોય તો એની લંબાઈ કેટલી? એના પરિઘ જેટલી. જો આખા વર્તુળની લંબાઈ 2πr જેટલી હોય તો અર્ધવર્તુળાકારની લંબાઈ કેટલી હોય? 2πr/2. અને એનો મતલબ અહીંયા આપણને l મળશે π * r જેટલો. તો રેખીય દળ ઘનતાનું આપણને સૂત્ર મળશે લેમ્ડા m/πr. હવે આના માટે આપણે ફરીથી આ તારની અંદર સૌથી પહેલા એક dm દળ વ્યાખ્યાયિત કરશું. તો dm દળ માટે આપણે એની લંબાઈ લેશું. તો આ લંબાઈ કેટલી? dx જેટલી લંબાઈ માટે આપણે આ ખૂણો વ્યાખ્યાયિત કરવો પડશે. માની લે કે એ ખૂણો હું કહું છું d થીટા જેટલો. આ ત્રિજ્યા કેટલી આવશે? તો એ ત્રિજ્યા એ તો વર્તુળની જ ત્રિજ્યા છે. તો જો અહીંયા મારે dx લંબાઈને લખવું હોય તો આકૃતિ પરથી હું લખીશ dx બરાબર r d થીટા. આકૃતિ પરથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો એના ઉપરથી આપણને મળશે dx r d થીટા. અચ્છા, હવે મારે એવું કહેવું છે કે dx નું જે દળ છે એ દળ dm જેટલું છે. જો dx નું દળ dm જેટલું હોય તો અહીંયા હું લખીશ દળ dm જેટલું હોય તો dm બરાબર શું આવશે? લેમ્ડા * dx. dm બરાબર લેમ્ડા * dx, કારણ કે અહીંયા લેમ્ડા અચળ છે. તો લેમ્ડા બરાબર શું છે? m/πr. તો હું અહીંયા ફરીથી લખીશ
m/r into dx એ છે r d theta. તો અહીંયા આવશે dm is equal to m upon pi d theta. dm આવશે m upon pi d theta. ચલો આ સુધીનું ક્લિયર છે. હવે આપણે જે વાત કરવાની છે એ વાત કરશું એના દ્રવ્યમાન કેન્દ્રની. તો જો આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો અહીંયા એ વાત ક્લિયર છે કે આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર તો આ લાઈનમાં જ મળશે. મતલબ એનો એક્સિયમ શોધવાની જરૂર નથી, આપણે એની માત્ર ઊંચાઈ શોધવાની જરૂર છે. જો તમે અહીંયાથી વિચારશો તો આ બાજુ જેટલું દળ છે એવું જ વિતરણ આ બાજુ પણ છે. મતલબ અહીંયા ક્યાંક એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય તો આપણો ઇન્ટરેસ્ટ આ ઊંચાઈ શોધવાનો છે. અને જો એ ઊંચાઈ શોધવાનું હોય તો આપણે અહીંયા xdm ની બદલે શું લખવું પડશે? xcm ની બદલે ycm. તો ycm માટે સૂત્ર શું આવશે? ydm ના છેદમાં સંકલનમાં dm. ydm ના છેદમાં સંકલનમાં dm. y એટલે ઊંચાઈ. કેની ઊંચાઈ? dm દળની ઊંચાઈ. તો આ જે તમે dm દળ લીધેલું છે એ dm ની આ ઊંચાઈ કેટલી થશે એ આપણે શોધવી છે. તો એના માટે જો આ ખૂણો હું થીટા લઈ લઉં તો આ ખૂણો થીટા હોય તો આ સામેની બાજુ મને મળશે r sin થીટા જેટલી. મતલબ એની જે ઊંચાઈ છે y એ કેટલી મળશે? r sin થીટા. તો અહીંયા ફરીથી લખીશ r sin થીટા into dm. dm છે m upon pi d theta divide by dm નું સંકલન. dm નું સંકલન રેખીય દળ ઘનતા અચળ છે તો dm નું સંકલન આપણે ડાયરેક્ટલી કેપિટલ M લખી શકીએ. હવે અહીંયા થીટા સાપેક્ષે સંકલન છે તો થીટા નું મૂલ્ય તો પહેલું જે dx આવશે એ પહેલું dx અહીંયા આવે ને એનો ખૂણો કેટલો? 0. જે છેલ્લું dx આવશે એ છેલ્લું dx આ બાજુ આવશે એનો ખૂણો કેટલો? 180 અથવા પાઈ. તો અહીંયા તમારે સંકલનની લિમિટ શું લખવી પડશે? 0 થી પાઈ. ફરીથી રિપીટ કરું છું. અહીંયા જ્યારે તમે આ dx જે કર્વ છે એ અહીંયા લ્યો તો એનો ખૂણો 0 નો થશે. બીજું, ત્રીજું, ચોથું એમ કરતા કરતા જે છેલ્લું dx આવશે તો આ છેલ્લા dx નો આની સાથેનો ખૂણો કેટલો? એ ખૂણો આવે 180 ડિગ્રી એટલે કે પાઈ જેટલો. તો હવે આની અંદર અચળાંકોને આપણે બહાર કાઢી અને પરિણામ મેળવીએ તો અહીંયા આવશે r m pi અને હોલ ડિવાઇડ બાય m. સંકલનમાં વધશે sin થીટા d થીટા 0 થી પાઈ. ચલો m કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે r upon પાઈ. sin નું સંકલન થાય માઈનસ cos. sin નું સંકલન છે માઈનસ cos એટલે આપણે અહીંયા લખશું માઈનસ cos થીટા 0 થી પાઈ. 0 થી પાઈ છે તો અહીંયા ફરીથી લખશું r upon પાઈ માઈનસ cos પાઈ માઈનસ કૌંસમાં માઈનસ cos 0. ચલો r upon પાઈ cos પાઈ એ આવશે -1. cos 180 એટલે -1 માઈનસ માઈનસ પ્લસ cos 0 ની કિંમત 1. તો 1 + 1 એ કેટલા થશે? 2. મતલબ અહીંયા આપણને ycm કેટલું મળશે? ycm મળશે 2r/પાઈ. તો ycm નું મૂલ્ય આપણને મળશે 2r/પાઈ. આનો મતલબ કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઊંચાઈએ છે તો આ ycm જે છે એ મળશે 2r/પાઈ જેટલી ઊંચાઈએ એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે. ફરીથી રિપીટ કરું છું. રિંગનું અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્રની જો વાત આવે તો અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્રથી કેટલી ઊંચાઈએ આવેલું હોય? 2r/પાઈ જેટલી ઊંચાઈએ આવેલું હોય. આ ક્વેશ્ચનને આ જે જવાબ છે એ જવાબને યાદ રાખી લેવો. અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્રથી 2r/પાઈ જેટલી ઊંચાઈએ આવેલું હોય છે. હવે એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યા બાદ આપણે કેટલાક દ્વિપરિમાણીય પદાર્થોની ચર્ચા કરશું જેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધશું. તો એની અંદર સૌથી પહેલો પદાર્થ લેશું એ અર્ધવર્તુળાકાર તકતી.
m દળ અને r ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. m દળ અને r ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો અહીંયા તમારે હવે જે વાત કરવાની છે દ્વિપરિમાણમાં આવશે. અત્યાર સુધી આપણે માત્ર એક સળિયાની અથવા તારની વાત કરતા હતા કે જે એક પરિમાણમાં હતું. તો એક પરિમાણમાં રેખીય દળ ઘનતા આપણે વ્યાખ્યાયિત કરતા હતા લેમ્ડા વડે, અને લેમ્ડા એટલે હતું એકમ લંબાઈ દીઠ દળ. ફરીથી એક નવો કોન્સેપ્ટ આવશે, હવે પહેલા જોઈ લઈએ. એક પરિમાણ હોય તો ત્યાં શબ્દ વપરાય એકમ લંબાઈ દીઠ દળ. તો લેમ્ડા બરાબર આપણે લખીએ છીએ m/l. જો દ્વિપરિમાણની વાત આવે તો દ્વિપરિમાણમાં આપણે લખવું પડશે એકમ ક્ષેત્રફળ દીઠ દળ, અને એને જો આપણે સિગ્મા વડે દર્શાવીએ તો સિગ્મા આવશે m/a. અને આવી રીતે પણ વિચારી શકાય કે લેમ્ડા બરાબર dm/dl. તો અહીંયા પણ લખાય સિગ્મા dm/da. ચલો ક્લિયર છે. તો જો દ્વિપરિમાણની વાત કરીએ તો દ્વિપરિમાણની અંદર આપણે નવો એક અચળાંક શું લેવો પડશે? સિગ્મા. અને શું આવશે? સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ દળ. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આગળનો આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. સૌથી પહેલા હું અહીંયા અર્ધવર્તુળાકાર એક તક્તી વિચારું છું. માની લે કે આ એક અર્ધવર્તુળાકાર તક્તી છે, આ એનું કેન્દ્ર O. હવે આ અર્ધવર્તુળાકાર તક્તીનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો ફરીથી અહીંયા એ વાતને તમે કહી શકશો કે આ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર આ અક્ષ ઉપર તો હશે જ, કેમ કે બંને બાજુ સમાન દળ વિતરણ છે, પરંતુ એની ઊંચાઈ કેટલી એ વ્યાખ્યાયિત થશે નહીં. મતલબ એ ઊંચાઈ આપણે શોધવી પડશે, ને જો એ ઊંચાઈ શોધવી હોય તો હવે એના માટે ફરીથી અહીંયા આપણે એને પહેલા નાના નાના પાર્ટમાં વિભાજિત કરવી પડશે. તો આજે આખી તક્તી છે એ તક્તી માટે dm દળ માટે એનું નાનું ક્ષેત્રફળ d એ કેવી રીતે વ્યાખ્યાયિત કરવું? તો જો અત્યાર સુધી આપણે શું કરતા હતા, એક આખો તાર હોય, જો તાર હોય તો એને એક નાનકડી લંબાઈ લેતા હતા. એવા નાના નાના લંબાઈના તારને ભેગા કરી અને આખો તાર બનતો હતો. પછી એ તાર સીધો હોય કે અર્ધવર્તુળાકાર હોય. અહીંયા તમને કંઈક અલગ સ્થિતિ આપેલી છે. અહીંયા તમે તારને ભેગા કરી અને અર્ધવર્તુળાકાર તક્તી બનાવી શકશો નહીં. તો એના માટે શું કરવાનું? તો એના માટેનું જે dm દળ કેવી રીતે લેવું, d એ ક્ષેત્રફળ કેવી રીતે વ્યાખ્યાયિત કરવું એ હું તમને અહીંયા કહું છું. તો એના માટે આપણે સૌથી પહેલા એક r ત્રિજ્યાની સ્મોલ r ત્રિજ્યાની અને dr પહોળાઈની એક આખી આપણે પાતળી પટ્ટી વિચારશું. આ પટ્ટીની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી, અને પહોળાઈ ખૂબ જ ઓછી એટલે કેટલી? dr જેટલી. તો હવે તમે વિચારો, જ્યારે તમે સૌથી પહેલી પટ્ટી લેશો એટલે સૌથી પહેલી પટ્ટી કંઈક આવી રીતે કેન્દ્ર ઉપર હશે, અને સૌથી છેલ્લી પટ્ટી એ આ તાર હશે. ક્લિયર છે? તો અહીંયા આપણે આનો નાના ભાગમાં આવી રીતે ડિવાઈડ કરી શકીએ. હવે એના માટે મારે લખવું છે, તો અહીંયા હું લખીશ આ નાના ભાગનું પહેલા હું ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરી લઉં છું. આ ત્રિજ્યાની અને dr પહોળાઈની
અર્ધવર્તુળાકાર રિંગની લંબાઈ. ચલો આ રિંગની લંબાઈ કેટલી થશે? તો આખી રિંગની લંબાઈ કેટલી હોય? 2 પાઈ r. તો અર્ધવર્તુળાકાર રિંગની લંબાઈ કેટલી થશે? પાઈ r. આનો મતલબ કે આ રિંગનું ક્ષેત્રફળ, આ રિંગનું અથવા આ ભાગનું ક્ષેત્રફળ, એને જો હું dA કહું તો dA બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? સ્મોલ r. તો અહીંયા શું આવશે? પાઈ r dr. આ શું મળ્યું? dA. હવે તમને આપેલું છે m દળ અને r ત્રિજ્યા મતલબ દળ ઘનતા એની અચળ છે. તો ફરીથી આપણે લખશું સિગ્મા m/a અથવા m/π/2 r². લખી શકાય. અથવા બીજું આના ઉપરથી આપણે એવું પણ વિચારી શકીએ કે dm સિગ્મા * da. તો સિગ્મા * da એટલે સિગ્મા નું મૂલ્ય છે 2m/π r² પાઈ r dr. પાઈ બંનેમાંથી કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને dm નું મૂલ્ય મળશે 2m/r² r dr. ચલો આ ક્લિયર છે? dm નું મૂલ્ય મળશે 2m/r² r dr. હવે અહીંયા આપણે dm ઉપરથી ફરીથી એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે સૂત્ર લગાડશું. તો અહીંયા આપણે શું જોઈએ છે? એનું વાયામ. માની લે કે અહીંયા ક્યાંક એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો વાયામ શોધવા માટે આપણે સૂત્ર લગાડશું YCM સંકલનમાં YDM ડિવાઇડ બાય સંકલનમાં DM. ચલો સંકલનમાં YDM એટલે તમે જે નાનકડું DM દળ લીધું છે એ DM દળનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આ DM દળ કેટલી ત્રિજ્યાનું? સ્મોલ r ત્રિજ્યાનું. તો આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર 2r/પાઈ આવેલું હોય. એ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હશે? 2r/પાઈ ઉપર. તો જો એનું દ્રવ્યમાન કેન્દ્ર 2r/પાઈ ઉપર હોય તો અહીંયા આપણે ફરીથી લખવું પડશે y થશે 2r/પાઈ અને dm ના છેદમાં સંકલનમાં dm. અથવા આની અંદર આપણે dm ની કિંમત મૂકી દે. તો dm ની કિંમત મૂકશું એટલે અહીંયા આવશે 2r/પાઈ into dm છે 2m/R² r dr. 2m/R² સ્મોલ r dr ડિવાઇડ બાય સંકલનમાં dm 2m/R² સ્મોલ r dr. ચલો ક્લિયર છે? અથવા તમે અહીંયા ડાયરેક્ટલી એવું કહી દો કે આ રિંગ છે તો સોરી આ જે તકતી છે અર્ધવર્તુળાકાર તકતી એનું કુલ દળ m છે. જો આને તમે સાબિત કરશો તો એ પણ તમને m જ આવવાનું છે. તો આને હું સાબિત કર્યા વગર સીધું લખી નાખું છું જે આપણે ઓલરેડી અગાઉ પણ કીધેલું છે કે કુલ દળ કેટલું છે? m રકમની અંદર તમને આપેલું છે. બરાબર? તો એને સાબિત કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો અહીંયા હવે હું અચળ પદને સંકલનની બહાર કાઢું છું. એ પહેલા આ r ની લિમિટ લખીશ. તો dr શરૂ ક્યાંથી થશે? 0 થી ક્યાં સુધી? કેપિટલ R સુધી. તો અહીંયા લિમિટ આવશે 0 to કેપિટલ R. અચળ પદને બધાને બહાર કાઢી લઈએ. 2/π 2m/R² એટલે એ થાય 4m/πr². સંકલનમાં આવશે r² dr 0 થી કેપિટલ R સુધી અને ડિવાઇડ બાય કેપિટલ M. એકવાર ફરીથી ચેક કરી લે. 4m ડિવાઇડ બાય πr² કેપિટલ M r² dr. ઓકે આ mm બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 4/πr² ઇન્ટુ સંકલનમાં r² dr. તો r² dr નું સંકલન આવશે r³ 3 0 to કેપિટલ R. તો આને ફરી પાછું આપણે સોલ્વ કરીએ એટલે મળશે 4/πr² ઇન્ટુ r³ 3 0. r² બંને કેન્સલ થઈ જશે. તો એ આવશે 4r/3π YCM. મતલબ અર્ધવર્તુળાકાર તકતી જે છે
એ અર્ધવર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય 4r/3π આ બધા અચળાંકો છે એ અચળાંકો જો યાદ રહી તો વધારે સારું અને યાદ ના હોય તો એક આપણે ફરજિયાત યાદ રાખવું પડશે એ છે રિંગનું અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર 2r/π અને અર્ધવર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે 4r/3π હવે ફરીથી જે આપણે આગળ સાબિત કર્યો એવા જ પ્રકારનો એક ક્વેશ્ચન લઈએ આકૃતિમાં દર્શાવેલ તકતીનું દળ કેપિટલ M હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો હવે જે અત્યાર સુધીમાં આપણે વિચારેલું છે એનાથી ફરીથી એક સ્ટેપ થોડાક આગળ આવીએ આપણો જો આગળનો ક્વેશ્ચન આપણે યાદ કરીએ તો એની અંદર આપણને કંઈક આવા પ્રકારનું ક્વેશ્ચન ની અંદર આપેલું હતું આ એક તકતી છે તકતીની ત્રિજ્યા કેપિટલ R જેટલી હતી હવે જો આ તકતીને એનો થોડોક ભાગ દૂર કરી નાખવામાં આવે તો બાકી વધતા પાર્ટનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો આપણે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો આના માટે ફરીથી આપણે લઈશું કે આ ત્રિજ્યા R1 બારની ત્રિજ્યા R2 અને આ પાર્ટનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો આ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે અહીંયા શરૂઆત કરીએ તો આપણું જે સૂત્ર છે એ જ સૂત્રથી શરૂઆત કરશું દ્વિપરિમાણમાં પદાર્થ છે દ્વિપરિમાણમાં પદાર્થ હોય તો એના માટે લખશું સિગ્મા m/a જો સિગ્મા m/a હોય તો એ અહીંયા આવશે π/2 r2² π/2 r1² આ જે ક્ષેત્રફળ છે એમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરવું પડશે π/2 બંનેમાંથી કોમન તો અહીંયા આપણને સિગ્મા આવશે 2m/π r2² r1² આ આપણને સિગ્મા મળશે સિગ્મા મેળવ્યા બાદ અહીંયા ફરીથી આપણે આ તકતીને જેમ આગળ વાત કરેલી હતી એવી જ રીતે નાના ભાગમાં વિભાજિત કરવી પડશે તો એને ફરીથી આપણે એક નાના પાર્ટમાં વિભાજિત કરીએ વિભાજિત કરવા માટે આજે આપણે તકતી લઈએ છીએ એની પહોળાઈ કેટલી આવશે dr જેટલી ત્રિજ્યા કેટલી લઈએ છીએ સ્મોલ r જેટલી જો સ્મોલ r જેટલી ત્રિજ્યા હોય અને એની dr જેટલી પહોળાઈ હોય તો એના માટે ફરીથી આપણે dm દળ વ્યાખ્યાયિત કરશું dr જાડાઈનું અથવા dr પહોળાઈનું અને r ત્રિજ્યાનું સૌથી પહેલા હું ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરું છું એ dA હોય તો dA કેટલો આવશે 2πr/2 મતલબ πr એની લંબાઈ થાય અને પહોળાઈ છે dr તો એ આવશે πr/dr હવે જો આ dA નું દળ dA ક્ષેત્રફળનું દળ dm હોય તો dm બરાબર શું આવશે dm = sigma * dA dm = sigma * dA તો સિગ્મા છે 2m/π r2² r1² dA આવશે πr/dr બંનેમાંથી π કેન્સલ થઈ જશે તો અહીંયા ફરીથી આપણને મળશે dm = 2m / r2² r1² r/dr ચલો ક્લિયર છે આ આપણને મળશે dm નું મૂલ્ય મતલબ dm આપણને આટલું મળે છે તો હવે આના ઉપરથી
આપણે ફરીથી અહીંયા શું ગોતવું પડશે તો YCM ગોતવું પડશે મતલબ આ y આપણે શોધવાનો છે માની લે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર આ કોઈ એક બિંદુએ છે તો એના માટે આપણે ફરીથી અહીંયા સૂત્ર લખશું YCM સંકલનમાં ydm ડિવાઇડ બાય સંકલનમાં dm અથવા આને આપણે ફરીથી લખશું સંકલનમાં dm એટલે એ આવશે 1/m સંકલનમાં y મતલબ આજે આપણે ભાગ લીધો છે dr સ્મોલ r ત્રિજ્યાનો અને dr પહોળાઈનો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આવશે 2r/π આગળ અહીંયા r એ સ્મોલ r ત્રિજ્યા આપણે લીધેલી છે તો એ આવશે 2 * સ્મોલ r/π તો y બરાબર શું થશે 2 * સ્મોલ r/π dm હવે dm ની આપણે કિંમત મૂકી દઈએ જે આપણી પાસે છે તો અહીંયા હું ફરીથી લખીશ 1/m 2r/π અને dm છે 2m/ r2² - r1² * rdr હવે આ જે dr છે તો dr એ સૌથી પહેલું dr ક્યાં આવશે r1 થી અને ક્યાં સુધી જવાનું છે r2 સુધી તો dr નું મૂલ્ય અહીંયા આપણે બદલાવશું r1 થી r2 સુધી ફરીથી આની અંદર અચળ પદને બહાર કાઢી લઈએ તો આવશે 1/m * 2 * 2 એટલે 4 4m/π r2² - r1² ફરીથી અચળ થશે તો સંકલનમાં વધશે r * r r² dr ક્યાંથી ક્યાં સુધી r1 થી r2 સુધી ફરી એક વખત અને આપણે જોઈ લઈએ 1/m 2 * 2 4m / π r2² - r1² r² dr ઓકે ચલો તો હવે r² dr નું આપણે સંકલન કરશું તો r² dr નું સંકલન કરશું તો એ થશે r³ / 3 એટલે અહીંયા આવશે 1/m 4m divided by pi into r2 square minus r1 square into r cube divided by 3 r1 થી r2 તો અહીંયા આપણને પદ મળશે 1/m અથવા અહીંયા mm ને કેન્સલ કરી નાખીએ તો આવશે 4 આ ત્રણને હું બહાર લઈ લઉં છું 4/3 pi r2 square minus r1 square into હવે અહીંયા આવશે r cube તો r cube માટે અપર લિમિટ કેટલી છે r2 मतलब r2 cube minus r1 cube તો આ જવાબ આવશે 4/3 pi r2 cube minus r1 cube divided by r2 square minus r1 square અને આ આપણને દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર દ્રવ્યમાન કેન્દ્ર મળશે તો દ્વિપરિમાણમાં કોઈ પણ આકાર આપેલો હોય એના માટેનો કન્સેપ્ટ સેમ રહેશે એક જ સૂત્ર ઉપરથી શરૂઆત થશે xdm અથવા ydm xcm અથવા ycm ycm હોય તો સંકલનમાં ydm ડિવાઇડ બાય સંકલનમાં dm હવે ફરીથી એક ક્વેશ્ચન લે જે ફરી વખત અર્ધવર્તુળાકાર પ્લેટનો જ છે અર્ધવર્તુળાકાર પ્લેટ માટે જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2r હોય તો કેપિટલ R ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો અર્ધવર્તુળાકાર પ્લેટ માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2r છે જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2r હોય તો r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે અને આ દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું તો એના માટે જે આપણે આગળ ક્વેશ્ચન ગણેલો હતો એ ક્વેશ્ચન
કંઈક લગભગ એના જેવો જ રહેશે. આપણે અગાઉ જે ક્વેશ્ચન ગણેલા છે એની અંદર બે કન્સેપ્ટનું આમાં મિશ્રણ છે. એક અર્ધવર્તુળાકાર તકતી અને બીજું એની જે ઘનતા આપેલી છે દળ ઘનતા એ અચળ નથી. તો આ સ્થિતિમાં ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થાય એને એક વખત ઝડપથી જોઈ લઈએ. આગળનો જે થોડોક પોર્શન છે એ આગળ ગણેલા ક્વેશ્ચન જેવો જ રહેશે. એની અંદર કોઈ ફેર નહીં પડે. દાખલા તરીકે અહીંયા એનું કેન્દ્ર O લઈ લઈએ છીએ. તકતીની ત્રિજ્યા છે કેપિટલ R. સૌથી પહેલા આપણે અહીંયા હું એનું dm દળ પણ વ્યાખ્યાયિત કરી લઉં છું. dm દળ કેટલા અંતરે? સ્મોલ r ત્રિજ્યા અને આની જાડાઈ કેટલી આવશે? dr જાડાઈ. બરાબર. તો આના માટે હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો અહીંયા તમારે લખવું પડશે કે dr ત્રિજ્યા, dr પહોળાઈ અને r ત્રિજ્યા, એના માટે જો એનું ક્ષેત્રફળ હું dA લઉં તો dA કેટલું મળશે? 2πr નું અડધું એટલે આવશે πr dr. એના માટે ક્ષેત્રફળ મળશે πr dr. હવે જો અહીંયા આપણે સિગ્મા વ્યાખ્યાયિત કરવું હોય તો સિગ્મા બરાબર શું આવશે? સિગ્મા બરાબર m/a એટલે સિગ્મા આવશે dm by dA. તો અહીંયા ફરીથી આપણે લખશું dm is equal to sigma into dA. હવે અહીંયા તમને સિગ્મા આપેલું છે. સિગ્મા is equal to 2r. તો બંનેની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા આવશે 2r અને dA બરાબર છે pi r dr. તો dm નું મૂલ્ય મળશે 2 pi r square dr. dm નું મૂલ્ય મળી ગયા બાદ હવે આપણે દ્વિપરિમાણીય તકતી છે. દ્વિપરિમાણીય તકતી માટે એનો એક્સયામ આપણને ખબર છે, ગમે ત્યાં આ લાઈન ઉપર જ આવશે. એનો વાયયામ ખ્યાલ નથી તો વાયયામ માટે આપણે સૂત્રની શરૂઆત કરશું. સંકલનમાં ycm બરાબર સંકલનમાં ydm ડિવાઇડ બાય સંકલનમાં dm. સંકલનમાં ydm y એટલે શું? તો આપણે જે dr લંબાઈનો એક dx ક્ષેત્રફળ લીધું એનું દ્રવ્યમાન કેન્દ્ર. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આવશે 2r by pi ઉપર. એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ ઊંચાઈએ આવેલું હોય? તો એ દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય 2r by pi જેટલી ઊંચાઈએ. તો આના ઉપરથી ફરીથી આપણે અહીંયા કિંમત મૂકીએ. y બરાબર આવશે 2r divided by pi. dm નું મૂલ્ય છે 2 pi r square dr divided by અહીંયા dm નું આવશે 2 pi r square dr. હવે બંને જે dr છે ક્યાંથી ક્યાં સુધી? 0 થી r સુધી બદલાય છે. તો બંનેમાં લિમિટ આવશે 0 થી r. આગળનો જે ક્વેશ્ચન આપણે જોઈએ તો એની અંદર અર્ધવર્તુળાકાર તકતી આપેલી હતી પરંતુ સિગ્મા અચળ હતું. જો સિગ્મા અચળ હોય તો આવા કેસની અંદર અહીંયા છેદમાં તમારે સંકલન કરવાની જરૂર પડશે નહીં. છેદમાં તમે સીધું કુલ દળ કેપિટલ M મૂકી શકશો. પરંતુ જો તમને સિગ્મા is equal to 2r મતલબ લેમ્બડા કે સિગ્મા અંતર સાથે બદલાય છે એવું આપેલું હોય તો ત્યાં તમારે કુલ દળની બદલે ફરજિયાત સંકલન લેવું પડશે. હવે આગળની જે પ્રોસિજર છે એ બધી લગભગ સેમ રહેશે. તો આની અંદર પાઈ પાઈ કેન્સલ કરી નાખીએ તો અંશમાં આવશે is equal to 4r cube dr 0 થી કેપિટલ R ડિવાઇડ બાય છેદમાં આવશે 2 pi r square dr 0 થી કેપિટલ R. અથવા અહીંયા લખશું 4r cube નું સંકલન થાય r raised to 4/4 0 થી કેપિટલ R અને અહીંયા લખશું 2 pi r square નું સંકલન આવશે r cube by 3 0 થી કેપિટલ R. તો આના માટે આ 4 બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 3/2 pi
into 3/2 pi into અપર લિમિટ આવશે r⁴ -0 અને લોઅર લિમિટ આવશે r³ અપર લિમિટ r⁴ લોઅર લિમિટ 0 છેદમાં અપર લિમિટ r³ લોઅર લિમિટ 0 r³ બંને કેન્સલ થઈ જશે તો આપણો જવાબ આવશે 5cm = 3r/2 pi દ્રવ્યમાન કેન્દ્ર એ આપણને ક્યાં મળશે 3r/2 pi આગળ મળશે તો આજે આપણે વાત કરી એ y અક્ષ માટેના દ્રવ્યમાન કેન્દ્ર એ y અક્ષ ઉપર 3r/2 pi જેટલી ઊંચાઈએ આવેલું હોય હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈ અને આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીશું અત્યારે આપણે જે પ્રશ્નનો જવાબ મેળવવાના છીએ એ પણ એક અચળાંક છે એનો જવાબ પણ ડાયરેક્ટ યાદ રાખો હું તમને અહીંયા ક્વેશ્ચનની સાથે એનો જવાબ પણ આપી દઈશ આપેલ સમદ્વિબાજુ ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો તક્તીનું કુલ દળ m દળ ઘનતા સિગ્મા છે અને ક્વેશ્ચનની અંદર જ તમને આકૃતિ પણ આપેલી છે એ આકૃતિ માટે આ બંને બાજુઓ સમાન છે એવું તમને કીધેલું છે હવે તમારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે આનો આન્સર તમને અત્યારે જ કહી દઉં છું આન્સર યાદ રાખજો એ આવશે હંમેશા h/3 જવાબ એનો કેટલો આવશે h/3 h/3 મતલબ જ્યાં h એ આ આખી ત્રિકોણાકાર તક્તી જે છે એની ઊંચાઈ કેપિટલ H તો અહીંયાથી h/3 જેટલી ઊંચાઈ મતલબ અહીંયા ક્યાંક આ બિંદુએ એનું દ્રવ્યમાન કેન્દ્ર આપ્યું હવે એ આપણે શોધવાનું છે તો એ દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે અહીંયા ફરીથી આપણે જે સૂત્ર લખવું પડશે એ સૂત્ર પહેલા અહીંયા ત્રિકોણાકાર તક્તી માટે દળ ઘનતા આપેલી છે ચલો તો દળ ઘનતા અચળ છે તો હું દળ ઘનતા માટે વાત કરું છું દળ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા એટલે આવશે એકમ ક્ષેત્રફળ દીઠ દળ તો અહીંયા હું ફરીથી આ તક્તી માટે જે બેઝની પહોળાઈ છે એને હું 2r લઈ લઉં છું બેઝની પહોળાઈ કેટલી લઉં છું 2r મતલબ આ બંને બાજુની પહોળાઈ આવશે કેપિટલ R તો ક્ષેત્રફળ કેટલું આવશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો 2r અને એને ગુણ્યા એનો બેઝ પાયો ગુણ્યા વેધ h તો આ બે કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને સિગ્મા નું મૂલ્ય મળશે સિગ્મા = m/r/h સિગ્મા બાર હવે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન ની શરૂઆત કરી શકીએ તો YCM આપણે શોધવાનું છે એટલે સીધું જ લખશું YCM = સંકલનમાં YDM / સંકલનમાં DM દળ ઘનતા અચળ છે તો dm નું સંકલન ડાયરેક્ટ કેપિટલ M લખાય એટલે હું લખીશ 1/m સંકલનમાં ydm y એટલે ઊંચાઈ તો ઊંચાઈ તમે કેટલી લીધેલી છે એ ઊંચાઈ વ્યાખ્યાયિત કરી અને ત્યારબાદ આપણે એનું dm દળ લઈશું તો dm દળ લેવા માટે હું ફરીથી એક નવો કન્સેપ્ટ આપું છું આ જે તક્તી છે એ તક્તીની ત્રિકોણાકાર તક્તીની dy જેટલી ઊંચાઈ dy જેટલી એક પટ્ટી એ કેટલી ઊંચાઈ આવેલી છે તો એની ઊંચાઈ આપણે લઈ લેશું માની લે કે આ ઊંચાઈ હું લઈ લઉં છું y જેટલી કેટલી ઊંચાઈ આવેલું છે y જેટલી ઊંચાઈ છે તો આના માટે આપણને એનું ક્ષેત્રફળ અથવા તો એનું દળ dm મળશે તો ક્ષેત્રફળ dA બરાબર શું થશે તો માની લે કે આ અંતર કેપિટલ R હતું તો આ અંતરને હું લઉં છું સ્મોલ r તો આખી લંબાઈ કેટલી 2r અને એની પહોળાઈ કેટલી dy તો dA કેટલું આવશે
2r dy. d આવશે 2r dy. તો આના ઉપરથી dn નું દળ dm કેટલું આવશે? તો dm બરાબર સિગ્મા ઇન્ટુ da. સિગ્મા છે m upon rh અને da છે 2r dy. તો અહીંયા આપણે ફરીથી dm ની કિંમત મૂકશું. તો અહીંયા આવશે સંકલનમાં y. dm એટલે m upon rh 2r dy. અચળ પદને આપણે સંકલનની બહાર કાઢતા જઈએ તો y બદલાશે. કેપિટલ M અચળ છે, સંકલનની બહાર નીકળે કેન્સલ થઈ જશે. ફરીથી કેપિટલ R કેપિટલ H એ બંને અચળ છે, બે અચળ છે. હવે અહીંયા સંકલનમાં વધ્યું yr dy. સોરી yr dy. અહીંયા જો તમે જોશો તો y સાપેક્ષે સંકલન છે. y ની ઊંચાઈ ક્યાંથી 0 થી લઈ અને h સુધી બદલાવવાની છે. પરંતુ અહીંયા જે બે ચલ મળ્યા, જો તમે ઊંચાઈમાં ફેરફાર કરશો તો આ r ની લંબાઈ પણ બદલે છે. એનો મતલબ કે અહીંયા મારે r ને y ના સ્વરૂપમાં લખવું પડશે ને જો r ને y ના સ્વરૂપમાં લખવું હોય તો હું અહીંયા બે ત્રિકોણ વિચારીશ. પહેલું આ ઉપરનું નાનું ત્રિકોણ અને બીજું આ મોટું ત્રિકોણ. તો એ બંને ત્રિકોણની સમરૂપતાનો હું ઉપયોગ કરું છું. જો આ ઊંચાઈ ઉપરની ઊંચાઈ h y હોય ત્યારે આ અંતર કેટલું r. જો આ બંને ત્રિકોણ હંમેશા સમરૂપ ત્રિકોણ થાય, આ ઉપરનું નાનું ત્રિકોણ અને આ નીચેનું આખું મોટું ત્રિકોણ. તો હું અહીંયા ફરીથી લખું છું. આકૃતિ તમને થોડી વધારે ક્લિયર થાય એ માટે અહીંયા પાછું હું એકવાર આકૃતિ દોરું છું. આ આપણે જે dy લીધું એ, તો આ ઊંચાઈ કેટલી થશે? h y. આખી ઊંચાઈ કેટલી છે? કેપિટલ H. આ અંતર કેટલું છે? સ્મોલ r. અને આ અંતર કેટલું છે? કેપિટલ R. જો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય, ઉપરનું નાનું ત્રિકોણ અને આખું ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ હોય તો બંનેની બાજુઓનો ગુણોત્તર લઈ શકાય. એટલે અહીંયા આપણે લખશું r by કેપિટલ R is equal to h y divided by capital H. તો અહીંયા આપણને સ્મોલ r નું મૂલ્ય મળશે. સ્મોલ r is equal to r by h into h minus y. h કિંમતને ફરીથી આપણે અહીંયા મૂકી દેશું તો અહીંયા આવશે 2 divided by rh into y. સ્મોલ r ની કિંમત r by h minus y dy. ફરીથી આની અંદર r કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે 2 by h સ્ક્વેર. સંકલનમાં y ને બંને સાથે ગુણી નાખીએ તો hy minus y square dy. hy minus y square dy. તો અહીંયા આપણને હવે પરિણામ મળશે h બાર આવશે, y dy નું સંકલન થાય y square by 2. y dy નું સંકલન આવશે y square by 2 0 થી r minus y square નું સંકલન આવશે y cube by 3 0 થી r is equal to 2 by h square into અહીંયા જો આપણે સંકલન કરશું તો એ સંકલન આવશે h into h square, મતલબ એ આવશે h cube by 2 minus ફરીથી અહીંયા આવશે h cube by 3. h cube by 2 minus h cube by 3. જો આને આપણે હજી આગળ વધારીએ તો અહીંયા આપણને પરિણામ મળશે 2 by h square into 3h cube minus 2h cube, મતલબ h cube divided by 6. એટલે અહીંયા આવશે 2 3 6. તો આ આપણને જવાબ મળશે YCM is equal to h divided by 3. મતલબ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર આપણને ક્યાં મળશે? તો ત્રિકોણનું એવું ત્રિકોણ કે જેની બે બાજુઓ સમાન છે, આવા ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા તેના બેઝથી h/3 ઊંચાઈએ મળશે. તો આ કેટલાક એક પરિમાણ અને દ્વિપરિમાણમાં જો તમને સમિત રચનાઓ આપેલી હોય તો એ સમિત રચનાઓનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું તેના માટેની વાત કરી.
ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા જ કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.